હાલો જય માતાજી બધા મિત્રો, તો કેમ છો? મજામાં? તો આપણે પણ મજામાં. અટાણે તો જો સવારમાં આજ પાછા આપણે હંધાઈ અહીં વાડીએ હેવી અને અત્યારે નાસ્તો કરવાનો છે. હંધાઈને સવારમાં ખાવાનું નહીં બા બા નતા અત્યારમાં મારી મમ્મી બેસી ગયા એવી ખાઈ પી લેવી, નાસ્તો કરી લેવી એવું છે. રાંચું રોટલી ગરમા ગરમ ને ચા બને છે એવું છે. તો હાલો આપણે પેલા તો અત્યારમાં ખાઈ પી લેવી, નાસ્તો કરી લેવી અને પછી આપણે ઘઉં વાટવાના છે એવું કામ છે આજ. હાલો મિત્રો, તો આપણે ખાઈ પી લીધું. ખાઈ પીને તો જો દાંતડું લઈને આમ જાઉં છું હવે પડામાં, કેમ કે આપણે ઘઉં વાટવાના ચાલુ છે. પેલા ઢોરને નીર નાખી ખાઈને અને હવે જાઉં છું ઘઉંમાં. આટલે અંધાય પેલા વી આવ્યા વાટવા એવું છે. તો આપણે આજ તો ઘણા ખરા વઢાઈ જાય, થોડાક જ રીસી બાકી એવું છે. તો હાલો ઘઉંમાં તો આવી ગયા આવી ઉપર અંધાય વાટી નાખ્યા છે. આ બાજુ હેઠા અંધાય વાટે છે. તો આપણે હવે કડીક વઢાવી ઘઉં એવું છે. હાલો ઘઉં અંધાય જો વાટે છે આપણે. હાલો તો હવે હે ને જો આપણે ઘણા ઘઉં વાટ્યા છે. જો અત્યારે વાટતો આવતો હું બા ની મોર હતા ન બતાવ્યા, પેલા બા ની ઘણી પૂજી ગયા વાટતા વાટતા. બા ની ઘણા વાટ નાખ્યા તો ક્યાંય પૂજી ગયા ઘઉં વાટ. હા હંધાય આ મોર છે, હું ઢોર નું કરીને આવ્યો તો આપણે કેર તો જો આ રહ્યું આપણે અમને મતાય વાટતા આવી ઘણી પૂજી ગયા છે. મારે કેરોટ થઈ જો મારો બાપુ વાહે છે ના તો ધીમ ધીમા લેવી પૂગે એટલે બપોર લગીમાં નહીં બા. જો આમ નામ લેતા જઈશ ધીમા ધીમા એવું છે. તો હાલો હું ઘડીક વાટવા માંડું એટલે વઢાઈ જાય એવું છે. તો હાલો હવે ઘણા વાઢ્યા છે અને જો હજી તો એટલે પૂગ્યા હેવી પાણી બાણી પીવી ટાઢું નહીં બા. એવું છે ને બા ને આડા પડી ગયેલા આવ્યા જાય વસિયા જાય એ પણ આમ પડ્યા એટલે આ બધું વટાય એવું છે. આમને વાટતા જેવી કેરા ટેરા એવું છે. તો ઘણા વાટ્યા પૂગે એટલા કેરા લેતા જેવી આમનામ જ બા. તો હાલો તો ઘણા વટાઈ જાય થોડા થોડા વાઢવી હજી એમ છે. તો હાલો હવે આપણે કડીક વાઢવી જે તડકો ઘણો થઈ ગયો છે એવું હે, કડીક વાઢવા મળવી હજી. હાલો તો હવે ઘણું વાટ્યું અને હવે બપોર ચડાવી દીધા. જો આ બાદ ક્યારેક ક્યાંય પુગાડી દીધા નહીં બા. તે ઘણું વાટ નાખ્યું તો તે હવે આ કેરા જરા જરા જ્યાં તા અહીંયા જો હવાઈ ઘર આવી ગયું એવું છે. અને આ બાદ થોડાક કેરા હે આજ વઢાય થોડાક રહે તો વઢાઈ જા ઘણા ખરા એવું છે. તો હાલો બપોર ચડાવ્યા તો આ બધા આડા પડે ગયેલા એવું છે. ત્યાં હાલતા થયા છે આપણે જવા દેવી. તો હાલો હવે વાડી કોઈ જાવી, બપોર થઈ ગયા છે. હાલો તો આપણે હવે હે ને જો વાડી આવીને બેઠા બપોરા કરવા આંધાય ખાવા. તો જો આપણે લીધું દાળ બનાવેલી મગની, લીલી ડુંગળી રોટલા બા ની જો બેઠા હાબજ ખાવા. બા એ ખાવાનું ચાલુ કરી દીધું નહીં બા. ડુંગળી પડે લીલી ને સાઈસ ને એવું હતું છે. હતા બપોરા કરવા મળવી હવે નહીં બા. તો બપોરા કરવા મળવી એવું છે. તો હાલો આપણે ઘઉં આમ જો ખાટલે અમારા વાડી હાલે ખાટલે ખાવાનું ચાઈશું ને દાળ ને ડુંગળી રોટલા ને એવું છે. રોટલા ગરમ ગરમ જો બન્યા જ છે. ચાલો હવે ખાવા મળવી નહીં બા, ખાવાનું ચાલુ કરી દેવી. હાલો હવે આપણે ખાઈ પી લેવી, બપોરાનું ચાલુ કરી દેવી. મગની દાળ બનાવેલી મસ્ત ખાઈ લેવી. હાલો તો આપણે હવે જો બપોર પછી હાલે છે ધંધો ઘઉં વાટવાનો. ઢોરને નીર નાખી કેવડી નાખી અને હવે તો આજ તો ઘઉં થોડાક જ રીસી હાવ, કાલ વઢાઈ જાય સવાર કેળ. એમ કે આજ થોડા થોડા લેવી. આમ યઠા રવા દઉં આ બાજુના ઉપર ઉપર જો લેવાઈ ગયા ઘણા તો નહીં બા થોડાક જ રહે કામ. જો વાટતા આવે છે કેરા તો હવે કાલ તો વઢાઈ જા ને હતા જો આમ મોજ લેતા જાય ને એવું છે. તો ધીમ ધીમા વાટવી હમણાં આજ તો વઢાય એટલે ને કાલ તો પૂરા થઈ જ જવાના. કાલ તો અમે પૂરા થઈ જવાના છે એટલે ધીમ ધીમા વાટવી હવે હે બા. તો હાલો હું આ બધું કડીને કેરો લઉં, આપણે અધૂરો પીયો કડીક લેવી ક્યાં તો હાન થઈ ગઈ છે. હાલો તો કડીક આપણે વાટવા મળવી.
હાલો તો હવે આપણે હે ને ઘઉં વાટીને આવી ગયા આવી અને કીધું આજ ઘઉં વાટવાનું એક ધારું નથી બતાવવું એવું છે. પછી અત્યારે જો આપણે ભેંસ ઓલી ગા દોવાનું ચાલુ, ભેંસ ને જે પછી વારો છે, પેલા ગા દોવે છે તો ગા મારમી દોવે છે અને પછી હમણાં ભેંસ દોવાય આપણે પૂરી દોબાઈથી. અને આ મીંદડું છે અમારે, જો આપણે મીંદડું આવેલું છે નહીં આવું હા જો ભાગવા મળ્યું હોત અને પાછું એક જો આમ બેઠું એવું છે. ચાલો હમણાં અમે આ ઢોર ધોવાના કડીક આડું રહેવું જો એક ગાને. ચાલો હવે હાંજે ઢોરનું કરી વાળ્યું, હવે કરી લેવી સાંજે વાળું ખાવા પીવાનું. તો સુરમું બનાવ્યું સાંજે આજ આપણે રોટલીનું મસ્તનું ગળ ને ઘી ને એવું નાખીને. તો કીધું હાલો ખાઈ લેવી, પેલા થોડુંક સુરમું ને એવું, પછી દૂધ ને રોટલા ને એવું ખાઈ. હાલો ખાઈ પી લેવી. તો હાલો મિત્રો આપણે ખાઈ પી લીધું. ખાઈ પીને તો જો હવે અત્યારે ઘરે સાંજે અંધારું ઘણું થઈ ગયું તો આપણે જો ચૂલા ફરતે આટા મારવી છે એવી દેતવા કર્યો છે. કેમ કે આપણે મસ્તના ડોડા મકાઈને શેકવાના છે ખાવા માટે, એવું છે કામ. તો આપણે એ કામ કરવાના છે. હવે અત્યારે ચૂલામાં જો ફૂંક મારવી દેતવા થઈ ગયો છે, દેખાતો નહીં હોય લાઈટ આવે થામુનું એવું છે. તો હાલો આપણે મકાઈના ડોડા છે મસ્તના, તો શેકીને ખાઈ એવું કામ છે. તો હાલો હું શેકી વાળું. હાલો મિત્રો તો હવે આપણે મસ્તાનો ડોડો શેકી વેળ્યો છે અને ખાવી. અને જે બીજા પણ છે એ શેકવા છે ને ધુમાડો આવતો હોય છે ત્યારે તો ચૂલો જગે છે ને તો એવું છે. અને હવે ખાવા છે સાંજે નવરા હમણાં બા આવશે, બા ગયા બે હવા આપણે બાજુના ઘરે એવું છે. તો જો આ રહ્યું અહીંયા ડોડા જે પીડ્યા છે અને હજી જો ચૂલામાં બા થાય છે, કેમ કે હજી શેકવાના છે. લાઈટ આવે એટલે બહુ દેખાતું નથી દેતવાને એવું છે. તો હાલો આપણે ખાવા મળવી, હમણાં હજી શેકવાના છે એવું છે. તો હાલો આપણે જો ડોડો શેક્યો મસ્તનો મકાઈનો ખાઈ પી લીધું એવું છે. અને જો જે આપણે અહીંયા શેકાય છે બીજા ડોડા એવું છે ખાવા માટે. તો જો ચૂલામાં મસ્તના એવું છે આજનું કામ. તો આપણે ઘઉં વાટવાનું ને એવું હતું અને અહીંયાથી તમને આગળ બતાવી દીધું ને અત્યારે તો ડોડા ખાઈ લીધા, મોઢું કાળું ન થઈ ગયું હોય તો એવું છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને, અને એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય બધા મિત્રોને. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.